કળિયુગમાં પણ ઈમાનદારી હજી મળી નથી. તેનું ઉત્તમ ઉદાહરણ આજરોજ ભાવનગરમાં જોવા મળ્યું. ભાવનગરમાં નવાપરા વિસ્તારમાં વાગે રસુલમાં રહેતા યાસીનભાઈ રજાકભાઈ ડેરિયા આજે પોતે રિક્ષા ચલાવે છે. આજરોજ યાસીનભાઈ પોતાની રિક્ષા લઈને ગંગાજળિયા તળાવ પાસે ઊભા હતા, ત્યારે રિક્ષાની પાસે એક પાકીટ પડેલું હતું. યાસીનભાઈને કુદરતે એક ખામી આપેલી છે, તે બોલી શકતા નથી. યાસીનભાઈ પાકીટ લઈ આજુબાજુ તપાસ કરી કે કોઈનું હોય તો તેને પરત કરી દે, પરંતુ ઘણી વાર થતા કોઈ મળ્યું નહીં. ત્યારે યાસીનભાઈ તાત્કાલિક ગંગાજળિયા તળાવ પાસે પોલીસ સ્ટેશન જઈ ત્યાં બેઠેલા અધિકારી પ્રદીપસિંહ ગોહિલને ઈશારાથી જણાવ્યું, આ પાકીટ મને મળ્યું છે, જે કોઈનું હોય તેને તપાસ કરી તેને પરત આપી દો. ત્યારે ગંગાજળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે પોતાનું કર્તવ્ય અને ભાઈની ઈમાનદારી જોઈ તાત્કાલિક ધોરણે જે વ્યક્તિનું પાકીટ હતું તેને ગોતીને પોલીસ સ્ટેશન બોલાવી અને યાસીનભાઈના હાથથી જ તેનો પાકીટ પરત કરાવ્યું હતું. પોલીસ પ્રદીપસિંહ ગોહિલ અને સી ડિવિઝનના સ્ટાફની ઉમદા કામગીરી અને યાસીનભાઈની ઈમાનદારી એ ખરેખર કાબિલે તારીફ છે. રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ભાવનગર. શું નામ છે ભાઈ તમારું? રામદેવસિંહ સરવૈયા. સાહેબ, આજે તમે ગંગાજળિયા પોલીસ સ્ટેશન અત્યારે આવ્યા છો, શું કામ આવ્યા છો અત્યારે? મારું એટીએમ કાર્ડ અને પાન કાર્ડ નીચે પડી ગયું. એટીએમ કાર્ડ અને પાન કાર્ડ પડી ગયા એના અનુસંધાને પડી ગયું હતું અને અત્યારે તમને એ મળી ગયું છે? હા, મળી ગયું. કોને મળ્યું હતું અને કઈ રીતના તમારી પાસે આવ્યું તે જણાવજો. મેં રજાકભાઈને મળેલ. એમને મળેલ. અને તમારા હાથમાં પૂરેપૂરી પાકીટ, પૂરેપૂરી રકમ અને બધા ડોક્યુમેન્ટ પૂરા મળી ગયા તમને? તો શું કહેશો આ વિશે તમે થોડું? અત્યારના કળિયુગની અંદર આ એક શું નામ છે ભાઈ તમારું? તમે આજે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં આવ્યા છો, શું કામ આવ્યા છો? પૈસા મળ્યા હતા, રૂપિયા તકલીફ થયું એટલે દેવા પડ્યા પોલીસ ચોકી. કોને મળ્યા હતા? મારા યાસીનભાઈ છોકરા.